પણ શું દુનિયા સ્થિર થવા જઈ રહી છે? શું દુનિયા ઈચ્છે છે કે સ્થિર? તો એનો જવાબ ના છે. શું થઈ રહ્યું છે? તો કે યુદ્ધ ચાલી રહ્યું છે, પીસાઈ રહ્યું છે દુનિયાભરનો મિડલ ક્લાસ. આ માત્ર ભારતીય મધ્યમ વર્ગની કહાની નથી, બધી કહાની સરખી છે. સરળતાથી મળતી લોન અને જલસાની જિંદગી જીવવા ટેવાયેલો મિડલ ક્લાસ હવે સાવ હલવાઈ ગયો છે. આઈફોનના હપ્તા, ઓલરેડી આઈફોન તો પૈસા હોય કે ના હોય, આઈફોન તો હોય જ છે. અને એ પણ સરસ પેલો ઓરેન્જ કલરવાળો જે નવો આવ્યો જ મોટા ભાગે યુવાન છો તો એ જ હોય હાથમાં. એટલે હપ્તેથી લીધેલી ટીવી, ફ્રીજ, એ બધાનો બોજ અલગ. ઈરાને ફરી પ્રતિકાર કર્યો, ઇઝરાયલ પર સીધો હુમલો કર્યો. ટ્રમ્પ માટે ફરીથી સાબિત થયું શેઠની શિખામણ ઝાંપા સુધી. રવિવારે મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઇલ છોડીને મોટો હુમલો કર્યો હતો. આના જવાબમાં સોમવારે વહેલી સવારે ઇઝરાયલે ઈરાનના તહેરાન, તબરીઝ અને ઇસ્ફાન સહિતના શહેરો અને લશ્કરી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા છે. ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયલ દ્વારા લેબનોનની રાજધાની બેરૂતમાં કરાયેલા હુમલાના જવાબમાં આ ચેતવણીરૂપ મિસાઇલથી અટેક કરાયો હતો. હુમલાના કારણે સ્વાભાવિક રીતે ઈરાન, ઇઝરાયલ બંને દેશ અલર્ટ પર છે. ફરી એકવાર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 3% ઉછાળો છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો, જેમાં વિદ્યાર્થી, પ્રવાસી, વેપારીઓ બધા સામેલ છે, એ બધાને કહ્યું છે તમને તાત્કાલિક જે ફ્લાઇટ મળે એ લઈ લો, ઈરાન છોડી દો. દૂતાવાસની પૂર્વ મંજૂરી કે સંકલન વગર કોઈ પણ આંતરરાષ્ટ્રીય જમીની સરહદ તરફ ન જતા કડક ચેતવણી આપી છે. જો તમારા કોઈ સગા સંબંધી છે તો એમને ખાસ સૂચના આપજો કે વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહે. દૂતાવાસના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જે તમે અત્યારે સ્ક્રીન પર પણ જોતા હશો, સ્ક્રીનશોટ પાડી લો અને જો તમારા કોઈ સગા છે તો એમને મોકલો. સતત સંપર્કમાં રહો. અગાઉ પણ ભારતે પોતાના નાગરિકોને આર્મેનિયા બોર્ડર પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલ પર એમનો હમણાં ઇન્ટરવ્યૂ પણ આવ્યો છે, જે બહુ વિવાદાસ્પદ રહ્યો છે, જેમાં એમણે બંને દેશોને તાત્કાલિક હુમલો બંધ કરવા માટે, વાટાઘાટોના ટેબલ પર આવવા માટે એમણે કડક આદેશ આપ્યા હતા, જે ખાલી એમને જ કડક લાગ્યા, ઈરાન, ઇઝરાયલને નથી લાગ્યા. ટ્રમ્પે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને ફોન કરીને ઈરાન સામે જવાબી હુમલો ન કરવા સલાહ આપી હતી. ઇઝરાયલ ટ્રમ્પની વાત માની નથી. ઇઝરાયલે ઈરાન પર એણે ભીષણ બોમ્બમારો કર્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા, એનાલિસ્ટ એ બધું કહી રહ્યા છે કે મિડલ ઇસ્ટના મોટાભાગના દેશો પરથી હવે અમેરિકાનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. ટ્રમ્પે શાંતિ સમજૂતી માટે ખૂબ ચેતવણીઓ આપી, પણ છતાંય કોઈ માનવા તૈયાર નથી થયું. બહુ જ સ્વાભાવિક છે કે તમે યુદ્ધ શરૂ કરાવીને પછી તમને ખબર પડે કે હવે આ તો હાથમાં નથી રહ્યું ને એનાથી વિશેષ હા અમારે તો ચૂંટણી આવી ગઈ, મિડ ટર્મ ઇલેક્શન્સ આવ્યા અને મારી સ્થિતિ ખરાબ છે, તમને સમજાય, તમને ખબર પડે કે મિડલ ક્લાસ તો તમારા દેશનો પરેશાન છે, ઈએમઆઈ પર તો એ પણ જીવી રહ્યો છે, એની એ કાર લોન પર લીધેલી છે, ને એસી છે, ને ટીવી છે, ને ફ્રીજ છે, ને દૂરથી જોઈએ તો લાઈફસ્ટાઈલ બહુ જ અદ્ભુત લાગી રહી છે, વેકેશન્સ પણ હવે તો ઈએમઆઈ પર થાય છે. એટલે લોકો ખરેખર ફરવાએ હપ્તો લઈને જાય છે. 5 દિવસ માટે રિલેક્સ થવા માટે બાલીનું વેકેશન લઈ રહેલો ભારતીય મિડલ ક્લાસ એ નથી વિચારતો કે એના 5 દિવસની એક કથિત માનસિક શાંતિ અને શાંતિ મળશે. એના પર જે પેલું વ્યાજ ચડતું હશે ને વ્યાજ કરતાં એણે જે 2 લાખ રૂપિયા ખર્ચ્યા એ એણે ટુકડે ટુકડે દર મહિને 1 વર્ષ સુધી આપવાના છે. કદાચ એને 5 દિવસે માનસિક શાંતિ મળી જાય તો એ બાકીના 12 મહિના અશાંતિમાં એણે જીવવાનું છે. અને એમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે મોટાભાગના ઉદ્યોગો ઠપ પડેલા છે. આ ઠપ પડેલા ઉદ્યોગમાં ક્યાં સુધી ઉદ્યોગો કોઈ પણ પ્રકારના બિઝનેસીસ એ નુકસાન કરતાં ચાલશે? એક દિવસ એવું થશે કે લે ઓફ આવશે અને જ્યારે છટણી થાય, જ્યારે અચાનક નોકરી જતી રહે ત્યારે રસ્તો નથી રહેતો. અને છટણી થાય છે ત્યારે કંપનીની પણ મજબૂરી હોય છે, એમ્પ્લોઈઝની પણ મજબૂરી હોય છે. અને આ સ્થિતિમાં આ દરેક પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ. આ બહુ સરળ જવાબ છે, પણ એ ચોક્કસ જવાબ નથી હોતો. અને એટલે જ દરેક દેશની સરકારો પ્લાનિંગ કરી રહી છે. અલ્નીનોને લઈને વૈશ્વિક હવામાન સંસ્થાએ બધા જે પ્રભાવિત થવાના છે, પ્રશાંત મહાસાગર અતિશય ગરમ થયો છે, અલ્નીનો, સુપર અલ્નીનો થવાની પૂરી સંભાવનાઓ છે, એની શરૂઆત પણ થઈ ગઈ છે. દુનિયાભરની સરકારોને હવામાન સંસ્થાઓ ચેતવણી આપી ચૂકી છે કે તૈયાર રહેજો, આ વખતે ખેડૂતને તમારી મદદની જરૂર પડવાની છે, મિડલ ક્લાસને પણ તમારી મદદની જરૂર પડવાની છે. અને એટલે જ આ વખતે પેલો છેલ્લે કન્યાની કેળે બધો ભાર એમ કરતાં તમે ખેડૂત અને મધ્યમ વર્ગ બેમાંથી એક પર પણ ભાર નથી નાખી શકવાના, કેમ કે બધા એટલી હદે ઝૂકેલા ને તૂટેલા છે કે સહેજ વધારે પડતો ભાર અને એ તૂટી જશે. એ તૂટતા આપણે બચી શકીએ આ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે, એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.